आशा की किरण। પ્રેમ છે ને ત્યાં જ મોજ હોય છે. તમને બધાને કહું છું, પરિવારનો ઉછેર પણ પ્રેમથી કરશો, એકલા ઓર્ડરથી નહીં. જેટલો તમે પ્રેમથી ઉછેર કરશો એટલા જ તમારા સંતાનો ડાહ્યા થશે, કયાગ્રા થશે, તમારું દિલ રીઝેવા થશે. ઓર્ડર તો ક્યાં સુધી ચાલશે ખબર છે? 8 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, બહુ તો 18 વર્ષ સુધી તમારો ઓર્ડર ચાલશે, જ્યાં સુધી કોલેજમાં નહીં જાય ત્યાં સુધી. કોલેજમાં જતાની સાથે તમારો ઓર્ડર બધા કેન્સલ. ક્યારેક મોટા સોદા કર્યા હોય, કેટલી અપેક્ષા હોય કે અમે આમ થાય, નો ચિંતા, ફોન તમારા ઓર્ડર બધા કેન્સલ. જે સમજનારા એમ જો પ્રેમથી પરિવારનો ઉછેર નહીં કરો, 18 વર્ષ થતાની સાથે બધા જ ઓર્ડર કેન્સલ થઈ જશે. તમે હો કે અમે હોઈએ, અમે સંતોનો ઉછેર પ્રેમથી કરીએ છીએ. હું એવું માનું છું, પ્રેમ જેવો દુનિયાનો કોઈ શ્રેષ્ઠ ઉપાય નથી. ઉછેર માટે પ્રેમ જેવો કોઈ ઉપાય નથી. જો પ્રેમથી તમે ઉછેર કરશો ને તો તમારે આંખ લાલ કરવાની જરૂર જ નહીં પડે. હમણાં 135 સંતો પાર્ષદો, તમને આશ્ચર્ય થશે, મારે ક્યારે લાલ આંખ નથી કરવી પડી, ક્યારે નથી કરવી પડી, ક્યારે કડક થઈને કેવું નથી પડ્યું. તો તમારે તો બહુ 8-10 છોકરા કેટલા કોઈ જાય સમજારે. તો તમે કેમ નથી ઉછેર કરી શકતા? ખૂબ પાસે બેસાડ. હા, ક્યારેક બની શકશે તમારી વાતને નહીં સમજે તો એને પ્રેમથી સમજાવો, ઠોકી નહીં બેહારો, એને પ્રેમથી સમજાવો કે બેટા તું જે કહે છો એમાં મને વાંધો નથી, એમાં આપણે કરશું તો આટલી નુકસાની જશે, આમાં આપણે નુકસાની કરશું. એને કન્વિન્સ કરજો, એને કન્વિન્સ કરજો તમારી વાતમાં, પણ કન્વિન્સ કરવાને બદલે એને કન્વર્ટ કરી અને મારી ઠોકી તમારી વાતને ફિટ નહીં કરતા, નહીંતર 18 વર્ષ પછી તમારો ઓર્ડર ચાલશે નહીં. અપેક્ષા જરૂર હોય, માતા પિતાની અપેક્ષા, મારો દીકરો આવો થાય, મારો દીકરો એન્જિનિયર થાય, મારો દીકરો ડોક્ટર થાય, મારી દીકરી પણ ડોક્ટર થાય છે, તે વગેરે વગેરે અપેક્ષા જરૂર હોય. અને મારો દીકરો મારી દીકરી હું રાજી થાવ, અમે રાજી પતિ પત્ની થાય એવી રીતે વર્તી, અપેક્ષા જરૂર હોય, એમાં ના નથી મારી. પણ એ અપેક્ષા કેવી રીતે સંતોષી એ પણ વિચારધારા હોવી જોઈએ. ખૂબ પ્રેમથી ઉછેર કરશું. મસ્તક પર હાથ મૂકીને કહેજો બેટા ચિંતા કરીશ નહીં. પરીક્ષા આપવા જતા હોય ને ત્યારે એને એમ નહીં કહેતો 80% ઓછા નહીં લાવતો, ક્યારેય નહીં કે, ભૂલ નહીં કરશો ભક્તો. મસ્તક પર હાથ મૂકીને કહેજો બેટા જરાય ચિંતા, તે આખું વર્ષ મહેનત કરી છે, બિલકુલ ફ્રેશ થઈને પરીક્ષા આપજે, પરમાત્માની મરજી એ જ આપણા માટે રાજીપો હોઈ શકે એમ માનજે, જરાય ચિંતા કરતો નહીં. પણ તમે એને પ્રેશર નહીં આપશો, પ્રેશરથી પરિણામ સુધી નહીં પહોંચાય, પ્રેમથી परिणाम સુધી પહોંચી શકાશે. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.